આપણી વચ્ચે આપણો મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન આ રવિવારે એટલે 26મી તારીખે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી છે। એમાં ખાસ આપણી વચ્ચે આપણા ટેકનોક્રેટ અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ, જેઓ મંત્રીશ્રી તરીકે પણ વિવિધ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે, સાથે આપણા જિલ્લા પ્રમુખ બેન શ્રી નૈનાબેન, એ પણ 3 વખત જિલ્લા પંચાયતના સભ્યને પ્રદેશની અંદર મંત્રી તરીકે રહી ચૂક્યા છે। એવા જ આપણા જિલ્લાના પ્રભારી એવા રમેશભાઈ દેસાઈ, સાથે આપણા અહીંના જ અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ભાઈ શ્રી સંજયસિંહજી, અન્ય મહાનુભાવો અહીંયા ઉપસ્થિત 52 ઉમેદવારો, અને સાથે આજે આટલી મોટી કાર્યકર્તાઓની ફોજ એ જગદીશભાઈને આવકારવા માટે અને જગદીશભાઈને ખાસ કરીને સાંભળવા માટે આવી છે। ત્યારે વધુ સમય નહીં લેતા હું આપ સૌને અહીંયા આવકારું છું, અને સાથે સાથે મેં જે વાત કરી છે આપને કે આપણે કોઈ અનુક્રમ નંબર નહીં, બીજું કંઈ જ નહીં, 4 કમળના બટન, 4 કમળની સામે એના 4 બટન દબાઈ અને નીચે પીળું બટન દબાઈ અને મત આપે તેવી છેલ્લી વિનંતી દરેક કાર્યકર્તાઓ પોતાના વોર્ડમાં વોર્ડ દીઠ ગોઠવી અને છેલ્લી વિનંતી ઘેર ઘેર કરી આવે એવી આપની પાસે અપેક્ષા છે। અને આજે જ્યારે જગદીશભાઈ આપને જે કહેશે એને આપણે સખત શબ્દોમાં હું એવું કહું કે આપણે બિલકુલ અનુસરીશું, એટલે આપણી 52 સીટ 100% આવવાની છે। આભાર। રસ્તુ ભારત માતા કી જય। વંદે માતરમ। તમને બધાને એક એવો અવસર મળ્યો છે કે રાજ્ય સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેટલી 9 જેટલી મહાનગરપાલિકા બનાવી, એમાં આપણી આ મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે। એટલે આપણું શહેર, આપણે જે રીતે આપણું ઘર સજાવતા હોઈએ છીએ, આપણો મહોલ્લો સજાવતા હોઈએ છીએ, એવી જ રીતે આ આપણું શહેર સજાવવાનો એ આપણને મોકો મળ્યો છે। અને જેટલા પણ મારી સામે બેઠેલા આ પ્રથમ વખત મહાનગરપાલિકાના જે કાઉન્સિલર મિત્રો ચૂંટાઈ અને આ નડિયાદને મળવાના છે, આ કમળ, એમના માટે આ જિંદગીની ઇતિહાસના પન્નાઓ પર લખાય એ રીતનો ઇતિહાસ લખાવવાનો છે કે નડિયાદ કોર્પોરેશનની અંદર પ્રથમ મેયર કોણ હતું, પ્રથમ સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતું, કાઉન્સિલરો કોણ કોણ હતા, જે રીતે અમદાવાદ કોર્પોરેશનની અંદર સરદાર સાહેબ એ પ્રથમ નાગરિક તરીકે રહ્યા, એવી જ રીતે આ જેટલા પણ ચૂંટાયેલા જે આવનારા દિવસોમાં ચૂંટાવાના છે, વિજયી થવાના છે, એમના માટે આ ખૂબ મોટી ઉત્તમ તક છે મિત્રો। કે આ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કેટલા કોન્ફિડન્ટ હશે કે એમના ચૂંટાયેલા લોકોના માર્ગદર્શન આપી રહ્યા છે। મને ભરોસો છે મારી સામે બેઠેલા કાર્યકર્તા પર, આ મને ભરોસો છે મારા કાર્યકર્તાઓ ઉપર અને આ ગુજરાતની 6.5 કરોડ જનતા ઉપર કે છેલ્લા 25 વર્ષથી જે આપણને પ્રેમ આપ્યો છે, અને પંકજભાઈ ને સંજયભાઈને જે ખેડા જિલ્લાએ પ્રેમ આપ્યો છે, આપણા સાંસદ સભ્યને પ્રેમ આપ્યો છે, દેશની 140 કરોડ જનતાએ યશસ્વી પ્રધાનમંત્રીને પ્રેમ આપ્યો છે। અને એટલા માટે કહું છું આ કોન્ફિડન્ટથી કે આ ગુજરાતની 10,000 સીટો ઉપર કે ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા 50,000 બૂથમાં ચૂંટણી લડી રહ્યો છે, અને છેલ્લા 25 વર્ષથી આ દરેક બૂથ જીતવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે।
અને એટલા માટે આ મારી સામે બેઠેલા ચૂંટાયેલા લોકો એ વિઝનથી આગળ વધે કે મારે મારું નડિયાદ શહેર કેવું બનાવવું છે. અને નડિયાદમાં કદાચ કોઈ વિદેશની ધરતીથી કોઈ કદાચ આવે, એ પોતાના માદરે વતન આવે તો ચોક્કસ ભૂલા પડવા જોઈએ કે આ નડિયાદ જે હું મૂકીને ગયો તો એક ગામડા જેવું નડિયાદ આજે એક મહાનગરના સ્વરૂપમાં એ પાછું મળ્યું છે. તો માત્ર ભારતીય જનતા પાર્ટીની જેમના કારણે મિત્રો. તો કદાચ કોંગ્રેસ વાળા પેલા આવે અને તમને મફતની વાત કરે તો કહેજો અમારે મફત નથી જોઈતું, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને ઘણું બધું આપે છે અને વિકાસ એટલો બધો કરે છે માનનીય મોદી સાહેબે. કદાચ હું અહીંયા તમને લોકોને કહું કે તમારા એક વોટની તાકાત કેટલી મોટી છે. આ તમારા એક વોટની તાકાત સ્વચ્છ ભારત મિશન હેઠળ એ લાખો ઘરોમાં શૌચાલય કોણે આપ્યા? તમારો અવાજ નથી આવતો. છેલ્લે સુધી અવાજ આવવો જોઈએ. આપણા એક વોટના કારણે સ્વચ્છ ભારત મિશન હેઠળ એ લાખો ઘરોમાં શૌચાલય કોણે આપ્યા? મહિલાઓને સન્માન કોણે આપ્યું? આયુષ્માન કાર્ડ કોણે આપ્યું? 108 ની સુવિધા કોણે આપી? દરેક ગરીબને પાકું ઘર કોણે આપ્યું? સૌની યોજના થકી સૌરાષ્ટ્ર સુધી પાણી કોણે પહોંચાડ્યું? ઘર ઘર સુધી નળ સે જળ કોણે આપ્યું? માતા બહેનોને ધુમાડાથી બચાવ ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના બાટલા કોણે આપ્યા? નવજાત શિશુઓને માતા માટે પૌષ્ટિક આહાર કોણે આપ્યો? દીકરીઓને મફત શિક્ષણ કોણે આપ્યું? ટ્રિપલ તલાક બિલ કોણ લાવ્યો? લખપતિ દીદી કોણ લાવ્યો? આ બાજુ નથી ભાઈ તમને? હવે આ બાજુ દેવા જોઈએ મારે. ડ્રોપ દીદી યોજના કોણ લાવ્યો? લખપતિ દીદી કોણ લાવ્યો? નારી સશક્તિકરણ માટે સુરક્ષિત વાતાવરણ કોણ બનાવ્યું? આત્મનિર્ભર ભારત કોણ બનાવે છે? મેક ઇન ઇન્ડિયાનું સપનું કોણ લાવ્યું? દરેક લાભાર્થીને સીધા ખાતામાં પૈસા યુપીઆઈના માધ્યમથી કોણ લાવ્યું? લાખો યુવાનોને સરકારી નોકરી કોણે આપી? સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત લાખો યુવાનોને એ રોજગારીની તક કોણે આપી? ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન સ્કોલરશિપ કોણે આપી? ગામડાની અંદર આધુનિક સ્કૂલો કોણે આપી? ગામડે ગામડે પાકા રસ્તા કોણે આપ્યા? ગામડે ગામડે 24 કલાક લાઈટ કોણે આપી? હવે બીજું જોઈએ શું? તો હવે બીજું કશું જોઈએ? એટલા માટે તમને કહેવા આવ્યો છું ફરીથી એક વખત, 370 કોણે હટાવી? અયોધ્યામાં રામ મંદિર કોણે બનાવ્યું? સોમનાથનું ડેવલપમેન્ટ કોણે કર્યું? પાવાગઢ પર 450 વર્ષ બાદ ધજા કોણે ચડાવી? અંબાજી મંદિરમાં ડેવલપમેન્ટ કોણ કરી રહ્યું છે? દ્વારકામાં ડેવલપમેન્ટ કોણ કરી રહ્યું છે? કાશી વિશ્વનાથ કોરિડોર કોણે બનાવ્યો? મહાકાલ ઉજ્જૈન કોરિડોર ડેવલપ કોણે કર્યો? તો હવે બીજું શું જોઈએ? હવે શું જોઈએ? હવે કશું જોઈએ? જ્યારે પ્રજા વચ્ચે જાઓ ત્યારે આ બાબત આપણે કહેવાની છે કે 365 દિવસ 24 કલાક સતત આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહે છે. ત્યારે હું બોલીશ જન સમર્થન, એટલે આ લોકો કહેવાનું ભાજપને, આ ટીમ કહેશે જન સમર્થન વિકાસને. જન સમર્થન છેક પાછળ સુધી છેલ્લા સુધી હાથ ઊંચા થવા જોઈએ. જન સમર્થન, જન સમર્થન વિકાસને. જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન. ભારત માતા કે જય. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities.
which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.